હાલો મિત્ર, તો સ્વાગત છે તમારું મારા બીજા એક નવા વ્લોગમાં. તો આજે આપણે સવારમાં આવી ગયા છે વાડીએ અને જોઈ શકો છો પથ્થુભાઈ જે છે તે બ્લુ ઘોડામાં ઠાઠિયું મીણ્યા છે નાખો બંધણ માટે, કારણ કે આજે વાદળછાયું છે અને વરસાદ ક્યારે આવે તેનું નક્કી નથી. આ રહ્યો આપણો બ્લુ ઘોડો, જોઈ શકો છો વાતાવરણ પૂરેપૂરું વાદળછાયું છે અને વરસાદ આવે એવું તેવું છે. ત્યારબાદ આપણે બ્લુ ઘોડામાં હાઠિયું ભરાઈ ગઈ એટલે તેને આપણે મૂકી દીધો છે માંડવામાં, કારણ કે વરસાદ આવે તો આપણે હાઠિયું જે છે તે પલળે નહીં. વાદળછાયું જેવું વાતાવરણ તો અહીંયા પણ છે આપણે. ત્યારબાદ પડી જાય બપોરને હું નીકળી ગયો બ્લુ ઘોડાને લઈને ઘર, કારણ કે આપણે વરસાદ આવે તો પહેલાં આપણે બંધણને ઘરે પહોંચાડી દઈએ એટલે પલળે નહીં. ત્યારબાદ હું આવી ગયો પાછો વાડી તરફ. 3 વાગી ગયા તો વાડી તરફ મૂકી ગયો એ બ્લુ ઘોડાને લઈને. એ જે વાદળછાયું વાતાવરણ છે પણ વરસાદ આવ્યો નથી. અને વાડી આપણે ગામ તમે નિરામણ વાઢવાનું હોય છે તો બ્લુ ઘોડાને લઈને તરત જ નીકળી ગયો 3 વાગે વાડી તરફ. વાડી આવીને મેં તરત જ ગાય માટે નીરાવ એટલે કે ખડ વાઢી લીધું આપણે આ જે વાવેલું છે તે. ત્યારબાદ મિત્રો દી હાથમી ગયો છે, જોઈ શકો છો તમે. આ અમારી વાડી છે. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. જ્યાં સુધી બાય બાય બધાને, આવજો.